મોરારી બાપુના નિવેદન પર દિગ્વિજયસિંહ જાડેજાની પ્રતિક્રિયા સામે આવી છે। આ કોઈ ગેરસમજણ હોય તેવું લાગી રહ્યું છે તેવું તેમણે જણાવ્યું છે। શાળાએ તમામ ધર્મો માટે સમાન હોય છે। શિક્ષકો ધર્માંતરણમાં ક્યારેય માનતા નથી। આવી બાબત ક્યારેય અમારા ધ્યાનમાં આવી નથી તેવું પણ દિગ્વિજયસિંહે જણાવ્યું છે। કોઈ ગેરસમજણ થઈ હોય અથવા તો શાળાએ તમામ ધર્મો માટે સમાન હોય છે તેવું પણ દિગ્વિજયસિંહે નિવેદન આપ્યું। શાળા છે એ બાળક માટે તમામ ધર્મ છે, મુસ્લિમ હોય, હિન્દુ હોય, ખ્રિશ્ચન હોય, બધા ધર્મ માટે શિક્ષક માટે સમાન હોય અને આવું ક્યાંય અમારા ધ્યાન ઉપર અત્યાર સુધી આવેલ નથી। અને આ બાબતે શિક્ષક સમાજ ક્યારેય આવું ધર્માંતરમાં માનતું નથી અને ધર્માંતર ક્યાંય થાય એવું ક્યારેય પ્રવૃત્તિઓ અત્યાર સુધી રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘને ક્યાંય ધ્યાન ઉપર આવેલ નથી। અને બાપુનું જો કોઈ એવું ધ્યાન ઉપર આવેલું હોય ને બાપુ એવું કોઈ કીધું હોય તો સામાજિક સર્વેને ધ્યાનમાં રાખીને કદાચ વાત થઈ હોય, પણ મેં આ કોઈ મીડિયા દ્વારા કે હજી સુધી મેં ક્યાંય જોયું નથી। ફક્ત આપના દ્વારા જાણવા મળ્યું અને આજે આ મેસેજ દ્વારા આપે ઇન્ટરવ્યૂ જ્યારે છે ત્યારે હું અમારા રાજ્યના શિક્ષકો દ્વારા આવું અત્યાર સુધીમાં તમામ પ્રકારની અમારી પ્રવૃત્તિઓ ધાર્મિક રીતે જ્યાં હોય ત્યાં પણ શિક્ષકો હંમેશા સાથે એક પરિવાર તરીકે કામ કરતા હોય છે।